સાવલીના બે સેન્ટર પરથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ વિતરણ અને સ્વીકાર કરાયા। 135 વિધાનસભા મતવિસ્તારના સાવલી તાલુકાની 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત સહિત નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે। ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ફોર્મનો વહીવટ ચાલે છે અને સાવલી નગરપાલિકાનો વહીવટી તાલુકા સેવા સદન પરથી કરાય છે। આવતીકાલે ફોર્મ સ્વીકારનો અંતિમ દિવસ છે, જ્યારે આજથી નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટ માટે 64 ફોર્મ વિતરણ કરાયા। તે પૈકી કોંગ્રેસ અપક્ષ સહિતના 19 ફોર્મ ભરાયા, જ્યારે તાલુકા પંચાયત કચેરીએ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 48 ફોર્મ વિતરણ કરાયા। તે પૈકી 5 ઉમેદવારી ફોર્મ ભરાયા। તાલુકા પંચાયતની 22 સીટ માટે 132 ફોર્મ વિતરણ કરાયા। તે પૈકી કોંગ્રેસ અપક્ષ, આપ સહિતના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ હતી, જ્યારે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેઓના ઉમેદવારોના ફોર્મ ભરાશે। વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે ગોઠડા જિલ્લા પંચાયત 12 ગોઠડા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કેતનભાઈ પંચાલ, ગોઠડા 1, ગોઠડા 2, ટુંડાવ અને મંજુસર તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને આજે ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી અને સૌ કાર્યકરોએ આ વખતે ફરી એકવાર ગોઠડા જિલ્લા પંચાયત કોંગ્રેસ કબજે કરે એવી નેમ બનાવી અને સૌ સાથે મળી અને આજે ફોર્મ સુપ્રત કરેલા છે। આપનું નામ? સૈયદ મહિઉદ્દીન, જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી।